લોકપ્રભાત ન્યૂઝ ગુજરાતી। નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો લોકપ્રભાત ન્યૂઝ ગુજરાતી। હવે જોઈએ આજના મુખ્ય સમાચાર। બેચરાજી તાલુકાના મોઢેરા ગામના વતની ઠાકોર અરવિંદજી હીરાજી અને તેમનો પુત્ર ઠાકોર રાજુજી અશોકજી નટુજી તરફથી મોઢેશ્વર મહાદેવ પરિસરમાં બટુક પૂજન કરવામાં આવ્યું। ઠાકોર પરિવાર દ્વારા શ્રી મોઢેશ્વર મહાદેવની અસીમ કૃપાથી મનમાં ભાવ જાગતા તેમને બટુક ભોજન કરાવવાની ઈચ્છા વ્યક્ત કરી સંતો મહંતો તેડાવી દાન દક્ષિણા અર્પણ કરી અને મોઢેરા શાળાઓના આશરે 1000 વિદ્યાર્થીઓને બટુક ભોજન કરાવડાવી ધન્યતા અનુભવી અને હોમ હવન તથા ભજન સંતવાણી પ્રોગ્રામ કરાવ્યો હતો। ખરેખર આ કાયમી મોંઘવારીમાં હોમાવન ભોજન ભજન સંતવાણી કરાવી અનેરો લાહવો લઈ ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું। મોઢેશ્વર મહાદેવ તેમની હર મનોકામના પૂરી કરે તેવા સંતો મહંતો દ્વારા આશીર્વચન મેળવ્યા। સૌ ભોજન પ્રસાદ લઈ છૂટા પડ્યા। બ્યુરો રિપોર્ટ નરોત્તમ રાઠોડ। આજે મોઢેશ્વર મહાદેવ ખાતે આપણે બટુક ભોજનનું જે આયોજન રાખવામાં આવેલ છે એના અનુસંધાને આપ શું કહેવા માગશો? મોઢેરાનું જે આ મોઢેશ્વર મહાદેવનું મંદિર અતિ પ્રાચીન, એટલું પ્રાચીન છે કે આનો એવું કોઈ કહી ન શકે, ગામના વૃદ્ધો હોય કે એના પહેલાંની પેઢીઓ હોય તો કોઈ ના કહી શકે કે આટલું પ્રાચીન છે એવું। આની કોઈ તારીખ કે નથી કોઈ જાણતું નથી, એટલું પ્રાચીન આ મંદિર છે। અને અહીંયા એટલી બધી સિદ્ધ જગ્યા છે આ રહી કે અલૌકિક જગ્યા છે, ખૂબ જ મહત્વની અને આધ્યાત્મિક લોકો માટે તકની ભૂમિ છે આ રહી। તેમજ અહીંયા ગામના શ્રદ્ધાળુ માણસો શ્રાવણ મહિનામાં ભક્તિભાવથી પૂજન અર્ચન કરતા રહે છે કાયમ માટે। અને જે યુવાધન છે મોઢેરાનું એમાં એ બધા શ્રદ્ધા ધરાવે છે અને દાદો એમના મોટા મોટા કામ પાર પાડી દે છે, એટલે લોકોને ખૂબ શ્રદ્ધા છે દાદાની। બીજું કે આવા નવયુવાનો જેવા આજનો કાર્યક્રમ રાજુભાઈએ કરાવ્યો છે, લગભગ રાજુભાઈ અરવિંદજી ઠાકોર મોઢેરાના વતની છે, મંડપનો ધંધો કરે છે। એમને દાદા પ્રત્યે એટલી શ્રદ્ધા કે આજે એમને એક બટુક ભોજન રાખ્યું હતું ને આ બટુક ભોજનમાં 1000 ઉપર બાળકો જમ્યા છે। સરસ સરસ, વેરી ગુડ। એ સિવાય પણ ભોળાનાથના ભક્તો મંડળી મહિલાઓ એમ કરીને કુલ 1200 આસપાસનો માણસો 550 નું અહીંયા ભોજન થયું છે। ખરેખર ધન્યવાદ કહેવાય અમને। જગ્યા ઉપર ખૂબ જ ધામધૂમથી અને હરખથી પણ રાજુભાઈએ જમાડ્યા છે, તેમજ હવન કર્યો છે। અને વરસાદનો ખૂબ સવારે દોડ બનેલો, પણ દાદાને એટલી દયા થઈ કે તું ચિંતા કરીશ નહીં રાજુ, હું બેઠો છું, તું તારું કામ કર, આ બધી ચિંતા મારા પર છોડ। અને વરસાદવાળી જગ્યા રાજુભાઈએ દાદા પર છોડી અને એ બધું અત્યારે તડકો છે, વરસાદ ક્યાંય દેખાતો નથી। અને સંતવાણીનો કાર્યક્રમ સવારથી ચાલુ થયો છે, આખી રાત ચાલવાનો છે। બાકીની બધી ચિંતાઓ દાદા પર છોડી છે અને આ યુવાધન બધું મોજ કરે છે। અને ગામના લોકોએ બાળકોએ આજે ખૂબ મોજ કરી, સાધુ સંતો આવ્યા છે, એ પણ આનંદમાં છે, એમને પણ ભોજન થયું છે, દક્ષિણા થઈ ગઈ છે, એ પણ મોજથી મંડપમાં સંતવાણીનો લાભ લઈ રહ્યા છે। આપનું નામ બોલો। જેટલું કહીએ એટલું ઓછું છે। આપનું નામ બોલો। મારું નામ મનુભાઈ ગોસ્વામી, અહીંયા પૂજારી તરીકે વંશ પરંપરાગત પૂજા કરીએ છીએ અને આ મંદિર વારસાગત રીતે સેવામાં ગ્રામ્ય દાદાની કૃપાથી થયેલ છે। સરસ સરસ, અભિનય બી તમારો સારો છે, વ્યક્તિત્વ બી તમારું સારું છે અને તમે મોઢેશ્વર મહાદેવ બાપા તરફથી તમને બહુ ખૂબ ખૂબ